બનાસકાંઠામાં ખેડૂતો મુકાયા છે ચિંતામાં। કારણ છે નર્મદા વિભાગનો એક નિર્ણય। નર્મદા વિભાગે બનાસકાંઠાના ખેડૂતોને જાણ કરી છે કે નર્મદા કેનાલમાંથી 15 માર્ચે સિંચાઈ માટે આપવામાં આવતું પાણી બંધ કરી દેવાશે, જેને લઈ ખેડૂતો ચિંતાતુર છે। ખેડૂતોના મતે હાલ તેમનો પાક તૈયાર છે, પરંતુ હજુ 30 દિવસ સુધી પાણીની જરૂરિયાત રહેશે। ખેડૂતોની માંગ છે કે નર્મદા વિભાગ 30 એપ્રિલ સુધી પાણી ચાલુ રાખે। તો આ તરફ નર્મદા વિભાગનું કહેવું છે કે આ નિર્ણય મેન્ટેનન્સ અને કામગીરીને લઈ કરવામાં આવ્યો છે। તેમ છતાં ખેડૂતોની રજૂઆત હશે અને રાજ્ય સરકાર વિચારશે તો નિર્ણય લઈ શકાય તેમ છે। જો કે હાલમાં તો ખેડૂતોને ઉનાળુ સિઝનની વાવણી ન કરવાની અપીલ કરાઈ છે। બનાસકાંઠામાં પસાર થતી નર્મદા કેનાલમાં 15 માર્ચ બાદ સિંચાઈનું પાણી બંધ થશે તેવી જાહેરાત થઈ છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ નર્મદાની મુખ્ય કેનાલના, જ્યાં હવે પાણી છે તે બંધ કરાતા ક્યાંક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ પાણી હાલ પિયત માટે જરૂરી બન્યું છે, કારણ કે જે ખેતરોમાં મોલ છે તે તૈયાર છે, પરંતુ હજુ 1 મહિનો પાણી મળી રહે તેવી સરકાર વ્યવસ્થા કરી આપે તેવી ખેડૂતોની માંગ છે। સાથે સાથે ખેડૂતોનું જીરું, ઈસબગુલ, રાયડો સહિતના જે પાકો છે તે તૈયાર છે, પરંતુ હવે સરકારે પાણી બંધ કરવાની જાહેરાત કરતાં ક્યાંક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। 15મી માર્ચે પાણી બંધ કરવાની જાહેરાત બાદ ઠાકરસિંહભાઈ રબારી મારી સાથે જોડાયા છે, સીધી વાત કરીશું। કિસાન કોંગ્રેસના નેતા છે। ઠાકરસિંહભાઈ, પાણી બંધ કરવાની જાહેરાત શું કહેશો તમે? આપ જાણો છો કે પાણી ખેતી માટે નહીં પણ આ વિસ્તારની સમૃદ્ધિ માટે જરૂરી છે। એક કહેવત છે, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વરસ્યો તો વાગડ ભેલો, નહીં તો કચડો બારે માસ। એવી અમારી કચ્છની બાજુમાં જ આ વાવ થરાદની ધરતી છે, અને જો પાણી રહે તો જે કચ્છ છે કચડો બારે માસ છે, આ વિસ્તાર પણ બારે માસ લીલો રહે। અને એક ખેડૂતો માટેની પણ તમામની સમૃદ્ધિ માટે, તમામના વિકાસો માટે પાણી જરૂરી છે। અને હું સરકારને વિનંતી કરું છું કે 30મી એપ્રિલ સુધી પાણી ચાલુ રાખો। ત્યાં બેઠેલાઓને નર્મદાના અધિકારીઓને ખબર નથી કે પાક તૈયાર થઈ ગયો। પાક તૈયાર થઈ ગયો, પણ હજુ પાક હોળી ધૂળેટી પછી એની લલણી થશે, વાઢવાનું તૈયાર થાય છે। તો 1 મહિનો સુધી ખેડૂતો પાકનું કાપણી કરવાના છે, ત્યાં સુધી ખેડૂતોનું પશુધન, ખેડૂતો બધા ખેતરોમાં છે। તો પાણી ક્યાંથી આવે? પાણી ન હોય તો પીએ ક્યાંથી? એટલે લોકોને પીવા માટે જો કેનાલો ચાલુ રહે ત્યાં સુધી ઢોરોને પીવા માટેની મુસીબતો ન થાય। અને સરકારને વિનંતી કરું છું કે પાણીનો સ્ટોક તો ઘણો છે, તો 1 મહિના માટે કંઈ સ્ટોક ઘટવાનો નથી। આ તો કુદરતની દેણ છે, વર્ષે તો જ તમે આપો છો। ડેમ ભરેલા છે, તો 1 મહિના માટે આ વિસ્તાર માટે આપ પાણી આપો એવી મેં વિનંતી કરી છે। મીડિયાનો ખૂબ આભાર માનું છું કે મીડિયાએ પણ નોંધ લઈ અને આપે સૌએ ખેડૂતોની વેદનાને વાચા આપી છે। બકનળીઓ છે તે ગેરકાયદેસર છે, તે મશીનો હટાવવાની પણ માંગ કરવામાં આવી છે। ખાસ કરીને હાલ પાણીની કેટલી તાતી જરૂરિયાત છે? પાણી એ જીવન જરૂરિયાતી જ છે। આ જીવનમાં લોકોના શરીરમાં 90% પાણી ચાલે છે। અને આપને કહું, બકનળીઓ કાપે ત્યારે તો અમારું હૃદય બળે છે કે અમારી કાળજા જેવી જમીનો આપી છે, બાજુમાં કેનાલ જાય છે। અને તમને ખબર ના હોય તો નર્મદા વિભાગને મને ખબર છે કે 1 લાખ ક્યુસેક લીટર પાણી માત્ર 2 રૂપિયાના ભાડાથી ઉદ્યોગોને પાણી આપી રહ્યા છે। જ્યારે નર્મદા બની હતી ત્યારે આવી કોઈ જોગવાઈ નથી, માત્ર ખેડૂતોને પાણી આપવાનું હતું। ઉદ્યોગોને તમે 24 કલાક બારે માસ પાણી આપો છો, ખેડૂતોની વાત આવે ત્યારે સુરાતન ચડી જાય કે અમે બકનળીઓ કાપી દઈશું। અરે ભાઈ, તમે જો અમારું પાણી બંધ કરવા માગતા હો તો મારી પાસે વિગતો છે, વિગતો સાથે નર્મદા અધિકારીઓને કહું કે તમે ઉદ્યોગોને 1 લાખ ક્યુસેક પાણી કેટલા રૂપિયા આપો છો? ઉદ્યોગોને તો આપવાનું જ નથી। અમારા હકનું પાણી તમે ઉદ્યોગોને આપો છો, બંધ કરીને ખેડૂતોને આપો। ખાસ કરીને ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવશે? હું સીએમને પણ લેટર લખવાનો છું, સિંચાઈ વિભાગના મંત્રી, નર્મદા વિભાગ, તમામને લેટર લખીને વિનંતી કરવી છે કે આપે ખેડૂતોની વેદનાને સમજવી જોઈએ। 30મી એપ્રિલ સુધી પાણી ચાલુ રાખો। બિલકુલ। તો આ હતા કિસાન કોંગ્રેસના નેતા ઠાકરસિંહભાઈ રબારી, જેમનું કહેવું છે કે 30મી એપ્રિલ સુધી ખેડૂતો માટે સિંચાઈનું પાણી ચાલુ રાખવા માંગ કરી છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। અત્યારે હવે કેનાલનું પાણી બંધ થાય છે। અત્યારે લસકા છે, પાવલ છે, વરિયાળી છે, એરંડા છે, તેમને પીતને 1 મહિનો જરૂર છે। તો આજથી બંધ થાય તો એ પીત અમારું ફેલ જાય તો અમારે ખર્ચો ક્યાં ગયો? તો ખેડૂત એણે કર્યો સાહેબ, એવું કર્યું કે હવે પાણીની તકલીફ બહુ થશે। હવે 1 મહિનો તો વાઢતા થશે। અત્યારે તો માલ પશુથી અત્યારે ખેતરમાં થયા, તો પાણી અત્યારે બંધ કરે તો કોઈ હાલત નથી આવવાની। અને પાણીની જરૂર તો 1 મહિનો તો વાઢતા થાય ને, હવે પાવું કાર મારે અને માલ શું પાવા અમે?
ફાટીઓ કહે છે બંધ કરો, અમે સરકારને વિનંતી કરો તો મહેરબાની કરી પાણી ચાલુ રાખો, 2 મહિને રાખો, તો 2 મહિને રાખો તો અમે આ 8 મહિનો આવે તો અમે વરસાદની કરી વાટી દોઈને બે અત્યારે શું કરવાનું? ખેડૂતો સરકારે નિર્ણય કર્યો, સરકારને મરજી માફક કરે છે, જ્યારે એમને ઈચ્છા થાય ત્યારે પાણી આપે. અને ખેતીનો નિયમ એવો હોય કે જરૂરત પૂરતું પાણી મળે તો કે ઉત્પાદન થાય. હવે અત્યારે મોલ એરંડા અને વરિયાળી અત્યારે દાણા ઉપર છે અને પાણી બંધ કરે એટલે શું થાય કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. અમારી જે કેનાલ ડિઝાઇન થયેલી છે, આપણે ખ્યાલ છે કે રવિ સિઝન પૂરતી કેનાલ ડિઝાઇન થયેલી છે, બરાબર, અને એના ભાગરૂપે જ આપણે રવિ સિઝનનું પાણી 15 માર્ચ સુધી પહોંચાડેલું છે અને એ પ્રમાણે ખેડૂતો લાભ લીધો છે બધા, અને અલગ અલગ કમાન્ડ એરિયામાં પણ પાણી પહોંચાડેલું છે. એટલે હાલ પૂરતું આપણે 15 માર્ચ સુધી રવિ સિઝન પૂરતું આયોજન છે. ઉનાળા પૂરતું આયોજન આપણે કેનાલ પૂરતું લેતા નથી, પરંતુ આ બાબતે કોઈ ડિમાન્ડ આવશે અથવા સરકારશ્રીમાંથી કોઈ આ બાબતે અપડેટ હશે તો એ પ્રમાણે આયોજન અમે કરીશું.